ગુજરાતમાં રાજકીય ઘમાસાન શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ થયો છે। રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં ફરીને 23મી ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે। કોંગ્રેસની ન્યાય યાત્રા છેલ્લા કેટલાક દિવસોથી થયેલી અલગ અલગ દુર્ઘટનામાં પીડિતોની ન્યાયની માંગ કરવા માટે કાઢવામાં આવી રહી છે। 5 જિલ્લામાંથી કોંગ્રેસની ન્યાય યાત્રા પસાર થશે, જેમાં 300 કિલોમીટર સુધી રાજ્યમાં ફરશે। મોરબીના દરબારગઢથી યાત્રાની શરૂઆત કરાઈ હતી। મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમના નાદ સાથે યાત્રાની શરૂઆત કરવામાં આવી। કોંગ્રેસના આગેવાનો સહિત પીડિત પરિવારો હાજર રહ્યા, પરંતુ કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ સાથે ફિયાસ્કો થયો, કેમ કે મોરબીમાં સ્થાનિકોની બદલે બહારના જિલ્લાઓમાંથી આવેલા નેતાઓની ભીડ જોવા મળી। સ્થાનિક નેતાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી। બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રાને ઝટકો મળ્યો છે। સુરત બાદ રાજકોટના પીડિતોએ પણ ન્યાય યાત્રાનો બહિષ્કાર કર્યો। રાજકોટની ઘટનામાં પીડિત પરિવારો કોંગ્રેસની ન્યાય યાત્રામાં સામેલ નહીં થાય। પીડિત પરિવારના લોકોએ કહ્યું કે અમારે રાજકારણ નથી જોઈતું, ગુજરાત સરકારની કામગીરીથી અમે સંતુષ્ટ છીએ। અમને સ્પેશિયલ પીપી ફાળવ્યા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની માંગ સ્વીકાર્ય છે। બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રા પર રાજનીતિ તેજ થઈ ગઈ છે। ભાજપે પ્રહાર કરતા કહ્યું કે આ તો વળી કેવો ન્યાય, સરદાર સરોવરની ઊંચાઈ અટકાવી હતી, તો ભરત બોગરાએ કહ્યું કે રાજકીય લાભ ખટવા ન્યાય યાત્રા કાઢી। કોંગ્રેસની ન્યાય યાત્રાને લાગ્યું ગ્રહણ, સુરતના પીડિતો ન્યાય યાત્રામાં નહીં જોડાય। સુરત તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષથી વધુ થઈ ગયા છે। અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ મૃતકોના પરિવારજનો છેલ્લા 5 વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે, ત્યારે તેમણે હાઈકોર્ટમાં કરેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવાની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે। હવે કોંગ્રેસ દ્વારા આજથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। તેમાં વાલીઓને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। જોકે તમામ પીડિત વાલીઓ મક્કમ થઈને એક જ જવાબ આપી રહ્યા છે કે અમે કોઈ રાજકીય હાથો બનવા માંગતા નથી। આ સાથે જ 5 વર્ષમાં રાહુલ ગાંધી સુરત 3 થી 4 વાર આવી ગયા હોવા છતાં ત્યારે અમારી યાદ ન આવી અને હવે મળ્યા પણ નહોતા, જેથી હવે આ ન્યાય યાત્રામાં વાલીઓ જોડાશે નહીં। વાલીઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે રાજકીય હાથો બનવા માંગતા નથી। મૃતકોના વાલીઓએ કહ્યું કે કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવા માટે કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને નેતાઓએ અમારો સંપર્ક કર્યો છે। તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષ થયા છે અને અત્યાર સુધીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં 3 વાર આવીને ગયા, તો પણ અમને મળવાનો સમય નહોતો। ત્યારે વાલીઓ ઉપર ફોન આવે છે કે અમે તમને ન્યાય અપાવ્યા। અમે વિપક્ષના નેતાને કહેવા માંગીએ છીએ કે અમારા બાળકોની લાશો ઉપર રાજનીતિ કરવાની બંધ કરો। 60 દિવસ બાદ રિઝલ્ટ ન મળતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી MS યુનિવર્સિટી માથે લીધી। રઘુપતિ રાઘવ રાજારામ ડીન કો સદબુદ્ધિ દે ભગવાનના નારાઓથી વડોદરાની MS યુનિવર્સિટી ગુંજી ઉઠી હતી। વડોદરા શહેરની MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં રીઅસેસમેન્ટમાં એપ્લાય કરનાર વિદ્યાર્થીઓનું પરિણામ 60 દિવસથી વધુ સમય થવા છતાં હજુ સુધી આવ્યું નથી, જેના પગલે આજે ટેકનોલોજી ફેકલ્ટીની ડીન ઓફિસરની બહાર જઈને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો અને ઝડપથી પરિણામ જાહેર કરવાની માંગ કરી। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓએ ટેકનોલોજી ફેકલ્ટીના ડીન ઓફિસની બહાર પહોંચી ગયા અને રામધૂન બોલાવી હતી। આ ઉપરાંત બોલાવો રે બોલાવો, ડીન સરને બોલાવોના ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। રઘુપતિ રાઘવ રાજારામ ડીન કો સદબુદ્ધિ દે ભગવાનના પણ નારા લગાવ્યા। આ ઉપરાંત ધનેશ પટેલનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી। પરિણામ ન આવતા વિદ્યાર્થીઓ આગળના વર્ષની તેમની ઇન્ટરનલ એક્ઝામ પણ આપી શક્યા નથી। આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન પણ મળ્યું નથી, જેથી આ વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે। ઝડપથી પરિણામ આપી દેવામાં આવે, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। NSUI અને વાલીઓનો અમદાવાદ DEO સામે ઉગ્ર વિરોધ। અમદાવાદ શહેરના પ્રાઇમ લોકેશન પર આવેલી માઉન્ટ કાર્મલ સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેમાં સ્કૂલનું સ્ટ્રક્ચર નબળું હોવાથી વિદ્યાર્થીઓને બેસવા યોગ્ય નથી। પરંતુ ગત સપ્તાહમાં ગેરી અને R&B વિભાગ દ્વારા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। આ રિપોર્ટમાં સ્કૂલનું બિલ્ડિંગ 89% ભયજનક હોવાનું સામે આવ્યું, જેથી આજે અમદાવાદ DEO કચેરી ખાતે NSUI અને વાલી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં આ રિપોર્ટ ફરીથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। NSUIની આગેવાની હેઠળ આજે વાલીઓ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રિપોર્ટ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। વાલીઓ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। વાલીઓનું કહેવું છે કે સ્કૂલના માત્ર ગણતરીના પિલ્લર જ સરકારી શાખા દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યા છે। વાલીઓની એક જ માંગ છે કે સ્કૂલ માટે જ નવું બિલ્ડિંગ તૈયાર કરીને આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ત્યાં જ અભ્યાસ કરાવવામાં આવે। બનાસકાંઠાના ગ્રામ પંચાયતના 840 કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન। બનાસકાંઠા જિલ્લાના ગ્રામ પંચાયતોમાં કામ કરતા વીસીઓમાં ભારે રોષ। 840 જેટલા વીસીઓને 15માં નાણાં પંચનું મહેનતાણું ના ચૂકવાતા ભારે રોષ જોવા મળ્યો। સરકારના 2022ના પરિપત્ર પણ અમલ ના થતો હોવાનો વીસીઈ મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જોકે અનેકવાર રજૂઆત કરવા છતાં વીસીઓનું મહેનતાણું ન ચૂકવાતા વીસીઓ જિલ્લા પંચાયત રજૂઆત કરવા દોડી આવ્યા હતા। સરકારના 2022ના પરિપત્રનો બનાસકાંઠામાં અમલ ના થતો હોવાનો વીસીઈ મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। બનાસકાંઠા ગ્રામ પંચાયતમાં અરજદારોના દાખલા ઉતારા કાઢવાની કામગીરી
872માંથી 840 વીસીઓ કાર્યરત છે, ત્યારે કમ્પ્યુટર સાહસિકોને સરકાર દ્વારા પગારના બદલે માત્ર કમિશનના ચૂકવણા થયા છે. દર મહિને 2000 મહેનતાણું ચૂકવવામાં આવે તે માટે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે, જે બાબતે ડીડીઓની લેખિતમાં રજૂઆત કરી હતી અને મહેનતાણું ચૂકવવાની માંગ કરી હતી. જોકે વગર પગારે કામ કરતા વીસીએને મહેનતાણું ન ચૂકવાતા હવે તેમના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તેમનામાં રોષ ફેલાયો છે. આદિવાસી યુવકના મોતના વિરોધમાં કેવડિયા ગરુડેશ્વર બંધ રહ્યું. આદિવાસી યુવકોના મોતને લઈને નર્મદાનું કેવડિયા અને ગરુડેશ્વર બંધ રહ્યું. નર્મદામાં 2 દિવસ અગાઉ 2 આદિવાસી યુવકના મોતના વિરોધના પડઘા પડ્યા છે. કેવડિયા ગરુડેશ્વર વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈ શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજરોજ આદિવાસી સમાજે ઉજવણીને મોકૂફ રાખી હતી અને સ્વેચ્છાએ બંધ પાડ્યો હતો. સાથે જ અહીંના સ્થાનિકો દ્વારા મૃત્યુ પામેલ યુવાનોને ન્યાય મળે અને સ્થાનિકોને રોજગારી આપવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરી. ગામ બંધ રહેતા બજારો સુમસામ ભાસી હતી. મહત્વનું છે કે 2 આદિવાસી યુવાનોને માર મારતા તેઓના મોતના પગલે ચેતર વસાવા સહિતના નેતાઓએ ગરુડેશ્વર બંધ પાળવાનું એલાન આપ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસ છે, ત્યારે સમગ્ર જિલ્લાઓની અંદર આદિવાસી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે 2 આદિવાસીઓ યુવાનને ઢોરમાર મારતા તેઓના કરુણ મોત થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. મોદીને 25,000 રાખડી મોકલશે. સીએમ આવાસે 1,000 બહેનો ઉજવણી કરશે. રક્ષાબંધન હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષની માફક ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. 25,000 જેટલી રાખડીઓ દિલ્હી મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પણ મોકલવામાં આવશે. ગુજરાત મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવા માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. પીએમ મોદીને 25,000 જેટલી રાખડીઓ મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે પત્ર પણ લખવામાં આવશે, જેમાં પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલા કામોને ઉલ્લેખ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 1,000 જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે. ભાવનગરના રૂવાપરી રોડ પર નીકળવું એટલે માથાનો દુખાવો. જોઈ લો આ રોડની દુર્દશા. ચારે બાજુ કાદવ કિચડનું સામ્રાજ્ય. જ્યાં જુઓ ત્યાં ખાડાઓની રંગોળી, ઉબડખાબડ રોડ, કાદવમાં છુપાયેલો રોડ અને ડાન્સિંગ રોડ પર નીકળતા વાહનો. આ દ્રશ્યો છે ભાવનગરના રૂવાપરી રોડના. અહીં વરસાદ બાદના રોડ પર એટલા ખરાબ થઈ ગયા છે કે જાણે તમે વાહન લઈને નીકળો તો વાહન પર તમે ડિસ્કો કરતા હો તેવું લાગે. મહાનગરપાલિકાના રોડ વિભાગની ભારે બેદરકારીઓનો ઉદાસીનતાને લઈને શહેરના આ રોડ પર ખાડાઓ અને કાદવનું રાજ છવાયું છે. ખાડા એટલા પડ્યા છે કે સારા રોડ શોધવા બિલોરી કાચ લઈને નીકળવું પડે. રોડની હાલત અતિશય દયનીય છે. આ રોડ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનો પસાર થાય છે. આ વિસ્તારમાં 200 જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, ત્યારે મસમોટા ખાડાઓ અહીંથી નીકળતા લોકોના હાડકા ખોખલા કરી રહ્યા છે. તો વાહનોની પણ હાલત પણ ખરાબ થઈ રહી છે. ઉપરથી રોડ પર કિચડ છવાતા 2 વ્હીલર ચાલકોને સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે. દિવસમાં રોજે 1 થી 2 અકસ્માતો થાય છે. આ રોડ પરથી ચાલીને પસાર થવું શક્ય જ નથી. આમ છતાં મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓને આ વિસ્તારના પ્રજાજનોની સમસ્યા નથી દેખાતી. ઇન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી આ આરસીસી પાકો રોડ નથી બનાવવામાં આવ્યો, જ્યારે મેયર સાહેબ માત્ર રોડ બનાવવાના ખોખલા વાયદાઓ કરે છે. ભાવનગરની હોસ્પિટલ બની શ્વાનનો અડ્ડો. ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય. હોસ્પિટલ જ બીમાર છે. એક તરફ ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાનના મસમોટા દાવાઓ કરી રહી છે, તો બીજી તરફ ભાવનગરની સરટી હોસ્પિટલના તંત્ર વાહકો સરકારના સ્વચ્છતા અભિયાનના લીરે લીલા ઉડાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગરની સરટી હોસ્પિટલ ગંદકીની હોસ્પિટલ બની ગઈ છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી સરટી હોસ્પિટલના ઈએનટી વિભાગથી લઈ સરટી હોસ્પિટલની મોટાભાગની જગ્યાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં બિલ્ડિંગના બહારના ભાગમાં ઝાડ ઉગી નીકળ્યા છે, તો દર્દીની સાથે આવેલ વ્યક્તિઓએ બેસવા અને જમવા માટેની જગ્યાએ શ્વાને અડ્ડો બનાવ્યો છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને માટે વ્હીલચેર, ખાટલા, સ્ટ્રેચર, આટલા સહિતના અન્ય વસ્તુઓનો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. સરકારી હોસ્પિટલ બીમાર હોવાથી દર્દીઓ સાજા થવાને બદલે વધારે માંદગીમાં સપડાઈ રહ્યા છે. તંત્રએ પણ સ્વીકાર્યું કે હોસ્પિટલમાં સફાઈ નથી થઈ. આ પ્રશ્ને સામાજિક કાર્યકરો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં હોસ્પિટલ તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્રના પાપે અમરેલીના દેવળકી ગામનું પશુ દવાખાનું દારૂડિયાઓનો અડ્ડો બન્યું. ચારે બાજુ જંગલથી ઢંકાયેલું જર્જરિત મકાન, ખોખલી થઈ ગયેલી દિવાલો, સડી ગયેલી બારી, અસ્તવ્યસ્ત શૌચાલય, અંદર કચરાના ઢગલા. કોઈ ભૂતિયા મકાન જેવું લાગતું આ બિલ્ડિંગ છે પશુઓનું દવાખાનું. જી હા, અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના દેવળકી ગામનું પશુ દવાખાનું દારૂડિયાઓનું બહાર બની ગયું છે. દારૂડિયાઓનો અડ્ડો બની ગયું છે. ગ્રામજનોની વાત સાંભળીને ગામમાં પશુ દવાખાનું તો બનાવી લીધું. 2017માં બનેલું પશુ દવાખાનું આજની તારીખે કાર્યરત ન થતા દવાખાનું ખંડેર બની ગયું છે. પશુઓનું નહીં પરંતુ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. દવાખાનું બનાવી સરકાર ભૂલી જ ગઈ હોય તેમ અહીં પશુઓની સારવાર માટે કોઈ ડોક્ટરની કે સ્ટાફની નિમણૂક જ કરી નહીં. લાખો રૂપિયાના ખર્ચે મકાન તો બનાવી લીધું, પછી તેની જાળવણી ન કરવામાં આવતા દવાખાને ફરતે ઝાડ ઉગી નીકળ્યા છે. અંદર કચરાનું સામ્રાજ્ય છે. હવે આ દવાખાનું રેડિયાળ પશુઓનો અને અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું છે. જ્યારે ગામના પશુઓ બીમાર પડે છે ત્યારે અન્ય ગામમાં સારવાર માટે લઈ જવા પડે છે. ત્યારે તંત્રની આ ઘોર બેદરકારીથી પ્રજાના રૂપિયા સરકારે કરેલો ખર્ચ આજે ધૂળધાણી થઈ રહ્યો છે.
ગુજરાત પોલીસે એક અઠવાડિયામાં 836 કરોડનું ડ્રગ્સ પકડ્યું. ગુજરાત ઉડતા પંજાબ બની ગયું છે. ગુજરાતનો દરિયો ડ્રગ્સનો જરિયો બની ગયો છે. ત્યારે ડ્રગ્સની બદીઓને ડામવા માટે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે ગુજરાત સરકારે અભિયાન જ નહીં, જંગ છેડી છે. છેલ્લા એક અઠવાડિયામાં એટલે કે તારીખ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધીમાં ગુજરાત પોલીસે અલગ અલગ 9 સ્થળે દરોડા પાડીને 836.36 કરોડની કિંમતનો ચરસ, ગાંજો અને ટ્રામાડોલ લિક્વિડ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ સીઝ કરી 14 આરોપીઓ સામે નાર્કોટિક્સના ગુના દાખલ કર્યા છે. નાર્કોટિઝમને પ્રોત્સાહન આપી ભારતના પડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઉછાળવા અનેક પ્રયાસ કરી રહ્યા છે. ઓછી મહેનત અને ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવી આપતા કેફી દ્રવ્યના કારોબારની જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસ સુપર એક્ટિવ છે, જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે. આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી પણ ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવી છે. વાસીઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં નીકળ્યા સુરાપુરા. 1.5 માસમાં જ 38 લાખનો દંડ. રાજકોટવાસીઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં પણ અવ્વલ સાબિત થયા છે. ટ્રાફિકના નિયમો ન પાળવાનું જાણે મન બનાવી લીધું હોય તેમ 1.5 માસમાં 38 લાખથી વધુનો દંડ પોલીસે ફટકાર્યો. રાજકોટ શહેરમાં પણ 22 જૂનથી 8 ઓગસ્ટ સુધીમાં 38,29,200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 5500 જેટલા ઈ મેમોનો નિકાલ માટે આ 1.5 મહિના જેટલા સમયમાં આવ્યો છે. જોકે હજુ પણ 65,000થી પણ વધુ ઈ મેમો બાકી છે. લાખો રૂપિયા હજુ વસૂલવાના બાકી છે, જેની સામે ટ્રાફિક પોલીસે લાલાંક કરી છે. જો નિયમો ન પાળનારા વાહન ચાલકો દંડ નહીં ભરે તો કાર્યવાહી થશે, વાહનો જપ્ત થશે. રાજકોટમાં લોકો ટ્રાફિકના નિયમોની એસી કે તેસી કરી રહ્યા છે. નિયમોનો ઉલાળ્યો કરતા વાહન ચાલકોને પકડવા માટે હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત 1000થી પણ વધુ સીસીટીવી કેમેરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરાથી ઈ મેમો ફટકારવામાં આવે છે. જે લોકો ઈ મેમો નથી ભરતા એવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થશે. જે લોકો ઈ મેમો નથી ભરતા તેમની સામે કોર્ટમાંથી આદેશ લઈને તેમના વાહનો જપ્ત થઈ શકે છે. ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી. ગુજરાતભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી. ખેડબ્રહ્મામાં નવી મેત્રાલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. અનેક યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું. ઈડર પાંજરાપોળ ખાતે હીરાબા વાટિકાની પણ કરી મુલાકાત. 10,000 સરગવાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. તો આ ક્ષણે આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્ય કરી લોકોને અભિભૂત કર્યા હતા. તો રાજ્યભરમાં 27 જેટલા સ્થળોએ સરકારી કાર્યક્રમો યોજાયા હતા, જેના અનુસંધાને તાપી જિલ્લામાં પણ ડોલવણ અને ઉચ્છલના બાબરઘાટ મુકામે જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોલવણ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સુરતમાં પણ આદિવાસી સમાજે ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી. પરંપરાગત કપડાઓ સાથે સુરતના રસ્તાઓ પર પારંપરિક ડાન્સ કરી ઉજવણી કરી. સુરત શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સુરતમાં આદિવાસી દિવસની ઉજવણીના આકર્ષિત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. માંગરોળના વાંકલ ખાતે 40,000થી વધુ લોકો રેલીમાં જોડાયા હતા. બેન્ડ બાજા તેમજ પરંપરાગત વાદ્યો સાથે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા. મોટી સંખ્યામાં લોકો રેલીમાં આવતા વાંકલ જંખવાવ માર્ગ બંધ કરવાની ફરજ પડી. આદિવાસી રેલીને લઈને જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. બોટાદ જિલ્લા ARTO કચેરીમાં અનધિકૃત વ્યક્તિ માટે કલેક્ટર દ્વારા પ્રવેશબંધી. બોટાદ જિલ્લા ARTO કચેરીમાં અનધિકૃત વ્યક્તિ માટે કલેક્ટર દ્વારા પ્રવેશબંધી કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે ARTO માત્ર અરજદાર જ તેમજ અન્ય કામકાજ અર્થે આવનાર વ્યક્તિને જ મળશે પ્રવેશ. કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર પર બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ કર્મચારી દ્વારા તપાસ બાદ કચેરીમાં પ્રવેશ મળશે. અનધિકૃત વ્યક્તિઓ દ્વારા અરજદારોને ગેરમાર્ગે દોરતા અટકાવવા નિર્ણય લેવાયો છે. કચેરીમાં અનધિકૃત વ્યક્તિઓ દ્વારા કચેરીમાં પ્રવેશ ન કરવા તાકીદ કરવામાં આવી, જેથી લાલચ અને લાલચમાં રૂપિયા આપવાની પ્રથા પર હવે રોક લાગશે, જેના કારણે અરજદારોને સીધો ફાયદો થશે અને આવનાર અરજદાર પર કચેરીમાં જરૂરી અધિકારીને રૂબરૂ મળી પોતાની અરજી સહિતની અન્ય કામ સહેલાઈથી કરાવી શકાશે અને લાલચમાં ન આવી નાણાંનો બચાવ પણ કરી શકાશે. અમદાવાદમાં આઇકોનિક રોડ પર વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉમેરાયું. અમદાવાદમાં આઇકોનિક રોડ પર વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉમેરાયું છે. શહેરમાં એન્ટ્રી લેતા જ તમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું આબેહૂબ સ્ટ્રક્ચર જોવા મળશે, જે શહેરની સુંદરતામાં વધારો કરી રહ્યું છે. શહેરની આગવી ઓળખ ઊભી થાય તે માટે આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેને આધુનિક સ્ટ્રક્ચર અને લાઇટિંગથી સુશોભિત સાથે આવનાર સમયમાં વધુ ડેવલપ કરવામાં આવશે. છેલ્લા 8 મહિનાથી અનેક વિવિધ સ્કલ્પચર આ રોડ પર ઊભા કરવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદમાં પ્રવેશતા જ થશે ઇટલી અને સ્પેન જેવો અનુભવ. વૈષ્ણોદેવી, સનાતન અને જશોદાનગર સહિતના 7 એન્ટ્રી પોઈન્ટ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે. અમદાવાદ શહેરમાં આવતા મુલાકાતીઓ અમદાવાદ શહેરમાં પ્રવેશ કરે ત્યારે આગવી ઓળખ ઊભી થાય તે માટે અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો પર સિટી એન્ટ્રી ગેટ બનાવાશે. સુરત એપીએમસીની 5 સ્ટાર હોટલની 27 ઓગસ્ટે હરાજી થશે.
સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલી એપીએમસીની 5 સ્ટાર હોટલની 27 ઓગસ્ટે હરાજી થશે. ખેડૂતના હિત માટેની જમીન પર 5 સ્ટાર હોટલ બનાવવામાં આવી હતી. 5 સ્ટાર હોટલની 27મી ઓગસ્ટે ઓનલાઈન હરાજી કરવામાં આવશે. હોટલની અપસેટ વેલ્યુ 320 કરોડ નક્કી કરવામાં આવી, જેમાં જમીનની કિંમત 165 કરોડ અને હોટલની કિંમત 155 કરોડ રાખવામાં આવી. 2012-13માં એપીએમસીએ ખેતી વિષયક પ્રવૃત્તિને બદલે હોટલ બનાવવા કરાર કર્યો. 2014માં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી. હરાજી બાદ જમીનની કિંમત સરકારને અને બિલ્ડિંગની કિંમત એપીએમસીને ચૂકવવામાં આવશે. હરાજી માટે 20મી ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. સુરતથી ફરી એકવાર પકડાઈ નકલી નોટો. સુરત જિલ્લામાં નકલી ચલણી નોટો પકડવાનો સિલસિલો યથાવત છે. કામરેજ ગામેથી પોલીસે નકલી ચલણી નોટો ઝડપી લીધી છે. 500ના દરની 68 નોટ, 200ના દરની 114 નોટ અને 100ના દરની 32 જેટલી નોટો જપ્ત કરવામાં આવી છે. સાથે જ નોટો બનાવતો કરણ વાઢેર ઝડપાયો છે. આરોપી ઈસમ પોતાના ઘરે જ નોટો છાપતો હતો અને જાતે જ બજારમાં વટાવી દેતો હતો. પ્રિન્ટર, કાગળો સહિતની સાધન સામગ્રી પોલીસે જપ્ત કરી છે. અંબાજીની ઘટના બાદ કપડવંજમાં પણ બહાર આવી છે શિક્ષકની લાલિયાવાડી. કપડવંજના અંતરિયાળ વિસ્તારોમાં સામે આવી છે આ ઘટના. શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા ગેરહાજર અને તેમની જગ્યાએ ભણાવવા આવી ગયા વિજયભાઈ. સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશીષ પટેલે અન્ય વ્યક્તિને પોતાના સ્થાને રાખીને ગયા છે. ₹80,000નો પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. કેમેરાને જોઈ વિજયભાઈના હોશ ઉડી ગયા. નકલી શિક્ષક વિજયભાઈએ ચાલતી પકડી. વારંવાર પત્રકારે તેમને સવાલ કર્યા તો તેમણે કહ્યું કે હું તો કામથી આવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે. સવાલ એ છે કે અન્ય શિક્ષક તે જુએ છે છતાં મોઢાથી કશું કહેતા નથી, એટલે તેમને પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે. 5 કરોડની ચોરીની પકડવા સુરત પોલીસ બની કાવડ યાત્રી. 5 દિવસ યુપી અને ઉત્તરાખંડમાં ધામા નાખ્યા. 5 કરોડના આરોપીને પકડવા માટે સુરત પોલીસ કાવડ યાત્રી બની. સુરતના હજીરા એલએનટી યાર્ડમાં 5.87 કરોડ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે કાવડ યાત્રીઓ બની યુપીથી એક અને ઉત્તરાખંડથી બીજા આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે આ ચોરીના બનાવમાં સામેલ સૂત્રધાર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં છે. આરોપીની ધરપકડ કરવા માટે હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની 2 અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડ ખાતે મોકલવામાં આવી. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 5 દિવસ ધામા નાખી ચોરીકાંડમાં સામેલ બંને મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લા ખાતેથી કાવડ યાત્રીનો સ્વાંગ ધારણ કરી પકડી પાડ્યા. આરોપીઓને કંપનીમાંથી સ્ટીલના પાઇપની ચોરી કરી હતી. સુરતી લાલાઓ, નકલી ડોક્ટરથી સાવધાન રહેજો. ફરી પકડાયો દારૂના નશામાં ચૂર નકલી ડોક્ટર. સુરત સિવિલની કિડની બિલ્ડિંગના 4થા માળે પકડાયો દારૂના નશામાં ધૂત બોગસ ડોક્ટર. સુરત નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના 4થા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી ગયો હતો. એક ઇસમ કિડની બિલ્ડિંગના 4થા માળે ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને ફરી રહ્યો હતો. સામાન્ય દર્દીઓ તો તેને ડોક્ટર જ સમજી રહ્યા હતા. જોકે પહેલીવાર હોસ્પિટલમાં દેખાયેલા આ શંકાસ્પદ ઇસમ પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેની પકડી લીધો હતો. તે ડોક્ટર છે કે કેમ તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેની પાસે પોતે ડોક્ટર હોવાના કોઈ જ પુરાવા કે સર્ટિફિકેટ નહીં હોવાનું જાણવા મળ્યું. આ ઇસમ ડોક્ટર ન હતો, ફક્ત ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને સીન સપાટા કરવા આવ્યો હોય તેવું લાગતું હતો. નશામાં પણ હતો. પોતાનું નામ શિવાજી રાવ અને સંગ્રામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આ અંગે કડોદરા પોલીસ મથકના પીઆઈને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. ભરૂચની સિવિલમાં નોકરી કરતા ઠગે જ સરકારને લગાવ્યો ચૂનો. 34 લાખની કરી છેતરપિંડી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં કામ કરતા કર્મચારીને સરકારને ચૂનો લગાવ્યો. કોલેજ સાથે સાથે 34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ. આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિદ્યાર્થીઓને ફીના નાણાં જમા ન કરાવી છેતરપિંડી આચરી હતી. તબક્કાવાર ₹34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું. કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા મેટર્નિટી લીવ પર ગયા હતા. આ સમયગાળા દરમિયાન કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા જાડેશ્વર ખાતે રહેતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી. વર્ષ 2022થી 24 દરમિયાન વિદ્યાર્થીઓ પાસે ફીના પેટે નામ વગરના બ્લેન્ક ચેક લેતા હતા અને વિદ્યાર્થીઓની રસીદ પણ આપતા હતા. જોકે ચેક સંસ્થાના ખાતામાં જમા કરાવવાના બદલે ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનું બહાર આવ્યું. ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા લીવ પરથી પરત આવતા ધ્રુવરાજસિંહ રાજે નોકરી છોડી દીધી હતી. જોકે તેઓએ ફીનો હિસાબ તપાસતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આરોપી વિપુલ સોલંકી અને ચૈતન્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ધ્રુવરાજસિંહ રાજ વિદેશમાં હોય તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરાયા છે.